મુન્દ્રા ખાતે ગેરકાયદેસર 2 પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે 2 ઈસમો ઝડપાયા. તાજેતરમાં જ શરૂ કરાયેલ ઉત્કર્ષ પોલીસ ચોકી દ્વારા કાર્યવાહી કરાઈ. મુન્દ્રા ખાતે તાજેતરમાં શરૂ કરાયેલ ઉત્કર્ષ પોલીસ ચોકી દ્વારા મુન્દ્રા વિસ્તારના ઔદ્યોગિક એકમોમાં કામ કરતા શ્રમિકોની તપાસણી દરમિયાન મધ્યપ્રદેશના એક ઈસમ પાસે ગેરકાયદેસર પિસ્તોલ હોવાની બાતમી મળી. મુન્દ્રા પીઆઈ દ્વારા તાત્કાલિક વર્કઆઉટ કરી બાતમીવાળી જગ્યાએ પોલીસ કાફલા સાથે રેડ કરવામાં આવતા ઓમપ્રકાશ રાજુપ્રસાદ રજક, રહેવાસી જબલપુર, મધ્યપ્રદેશ, હાલે રહેવાસી સાનિયા કોમ્પ્લેક્સ, મુન્દ્રાને પકડી પાડી તેના કબજામાંથી એક ગેરકાયદેસરની પિસ્તોલ રિકવર કર્યા બાદ પૂછપરછ હાથ ધરાઈ હતી. તેણે વધુ એક પિસ્તોલ રામ આશારિયા ગઢવીને વેચી હોવાની કબૂલાત કરતા રામ ગઢવીને પણ ઝડપી લેવાયું હતું. આ બંને આરોપીઓના કબજામાંથી ગેરકાયદેસરની 2 પિસ્તોલ અને જીવતા કારતૂસ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. ઓમપ્રકાશ નામના આરોપીએ આ પિસ્તોલ ગુલશન અશોકકુમાર ચૌધરી નામના મધ્યપ્રદેશના ઈસમ પાસેથી ખરીદી હોવાનું જણાવતા તેની સામે પણ ગુનો નોંધાયો છે. આ અંગેની વધુ તપાસ મુન્દ્રા પીઆઈ ધોળાએ હાથ ધરી છે.